દાહોદના પરેલ વિસ્તારમાં નવરાત્રી બાદ વિજયાદશમીની ઉજવણી ધામધૂમથી થશે। શિવશક્તિ ગરબા મંડળ દ્વારા સી સાઇટમાં ગુજરાતના બીજા નંબરના સૌથી ઊંચા 60 ફૂટથી વધુના રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું દહન થશે। આગ્રાના 40 કારીગરો 25 દિવસની મહેનતથી લાકડા, દોરી અને રંગીન કાગળ વડે પુતળા દહન કરશે। રાવણના માથા, પગ અને દસમુખ તૈયાર થાય છે। દશેરાના દિવસે અસત્ય પર સત્યના વિજયની ઉજવણીમાં હજારો લોકો ઉમટશે। નવરાત્રી પછી દશેરો એટલે કે વિજયાદશમીનો પર્વ દાહોદમાં ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવે છે। રાવણ દહનનો અહીંયા કાર્યક્રમ વર્ષોથી ચાલતો હોય છે। આપ જોઈ શકો છો મારી પાછળ આ જે દ્રશ્યો આપને દેખાઈ રહ્યો છે એ બધા દ્રશ્યોની અંદર રાવણના જે પુતળાનું છે નિર્માણ કામ ચાલી રહ્યું છે। અહીંયા આગ્રાથી એટલે કે ઉત્તર પ્રદેશથી કારીગરો અહીંયા આવે છે અને છેલ્લા 40 વર્ષથી અહીંયા લગાતાર અહીંયા કારીગરો આવે છે। 40 જેટલા કલાકારો અહીંયા આવે છે અને રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું અહીંયા પહેલા નિર્માણ કરવામાં આવે છે। ત્યાર પછી વિજયાદશમીના દિવસે જે છે એનું દહન કરવામાં આવે છે। આપણી સાથે જે કારીગરો છે આપણે વાત કરીશું। क्या कहेंगे आप ये जो आप रावण दहन का जो पुतला बनाते हैं इसके बारे में क्या कहेंगे? 40-45 साल से है ना ये काम कर रहे हैं, दादाजी के टाइम से। ये हमारी तीसरी पीढ़ी है जो इस बार है ना काम कर रही है। लगभग मैं आपको बताऊं कि दाऊद के अंदर ये रावण का पुतला है ना 60 फीट का बना रहे हैं इस बार। और अहमदाबाद में 70 फीट का रावण है और बड़ौदा में 70 फीट का रावण है। इस बार सेकंड नंबर पर, थर्ड नंबर पर दाऊद का रावण इस बार बनाया जा रहा है, 60 से 65 फीट का रावण। ખૂબ જ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। લોકોમાં ખૂબ જ જોશ અને ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે। ભૂપેન્દ્ર ચૌધરી, GSTV, દાહોદ।